નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી એકવાર મળ્યા છીએ ઇનડાયરેક્ટ સ્પીચનો પાર્ટ 2. આપણે મિત્રો અગાઉના પાર્ટમાં જે ફર્સ્ટ પાર્ટ બનાવ્યો એમાં આપણે જોયું કે સાદું વાક્ય જોયું, પ્રશ્નાર્થ વાક્ય જોયું અને લેટ્સ વાળું વાક્ય જોયું. હવે મિત્રો આપણે જોઈશું આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્યને અંગ્રેજીમાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહે છે. આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? આજ્ઞાર્થ વાક્ય એટલે મિત્રો જેની અંદર આજ્ઞા છુપાયેલી હોય, હુકમ હોય, લાગણી હોય, વિનંતી હોય, એવો ભાવ હોય, એ વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહેવાય છે. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય જે હોય, રિપોર્ટેડ સ્પીચના વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય એ વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહીશું. અહીંયા મિત્રો જુઓ, જો આજ્ઞાર્થ વાક્યમાં આપણને હુકમનો ભાવ હોય તો ઓર્ડર આવશે. એટલે મિત્રો અહીંયા તમને બતાવું, જુઓ, ધ માસ્ટર સેડ ટુ ધ સર્વન્ટ ગેટ આઉટ. માસ્ટર સર્વન્ટને કહે છે કે નીકળી જા, ગેટ આઉટ. હવે ગેટ આઉટ એ વિનંતી નથી, ઓર્ડર કરેલો છે. એટલે જ્યારે પણ આવું કોઈ વાક્ય હોય તો આપણે સેડ ટુ ની જગ્યાએ શું મૂકશું મિત્રો? સેડ ટુ ની જગ્યાએ ઓર્ડર્ડ મૂકશું. સેડ ટુ ની જગ્યાએ આપણે ઓર્ડર્ડ આવશે. અને બે વાક્યોને જોડવા માટે અવતરણ ચિહ્નો કાઢી અને અહીંયા ટુ મૂકશું, બાકીનું વાક્ય યથાવત રાખશું. હવે મિત્રો આપણે ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ધ માસ્ટર ordered the servant. પછી બે વાક્યોને જોડવા માટે ટુ મૂકશું, ટુ ગેટ આઉટ. ધ માસ્ટર ઓર્ડર ધ સર્વન્ટ. સેડ ટુ ની જગ્યાએ આવશે ઓર્ડર. બે વાક્યોને જોડવા માટે ટુ આવશે, બાકીનું વાક્ય યથાવત રહેશે. એટલે મિત્રો જો આજ્ઞાર્થ વાક્ય હોય તો એની અંદર જો હુકમનો ભાવ હોય તો ઓર્ડર કે કમાન્ડ આવશે. વિનંતીનો ભાવ છુપાયેલો હોય વાક્યની અંદર તો રિક્વેસ્ટેડ આવશે. આની અંદર પ્લીઝ જેવા શબ્દો હશે અને પ્લીઝ જેવા શબ્દો જ્યારે આપણે જવાબ લખશું ત્યારે નીકળી જશે. સલાહનો ભાવ છુપાયેલો હોય તો એડવાઇઝ આવશે અને સૂચનનો ભાવ હોય તો સજેસ્ટેડ આવશે. હવે મિત્રો આપણે બીજું સેન્ટેન્સ જોઈએ. આઈ સેડ ટુ હિમ પ્લીઝ ગીવ મી યોર બુક. મિત્રો આપણે અહીંયા જુઓ, પ્લીઝ જેવો શબ્દ આવે છે. અહીંયા પ્લીઝ એટલે વિનંતીનો ભાવ છુપાયેલો છે. આઈ સેડ ટુ હિમ, મેં તેને કહ્યું મને તારી બુક આપ. તો અહીંયા શું આવશે? સેડ ટુ ની જગ્યાએ રિક્વેસ્ટેડ આવશે. મિત્રો આઈ રિક્વેસ્ટેડ હિમ. બે વાક્યને જોડવા શાનો પ્રયોગ કરશું? ટુ. પ્લીઝ નીકળી જશે, બાકીનું વાક્ય આ વાક્ય છે એ યથાવત રાખશું. ટુ ગીવ મી. આ યોર છે મિત્રો, જુઓ અહીંયા યોર આવ્યું. યોરમાં મિત્રો આપણે જુઓ સાંભળનાર કોણ આપેલું છે? સાંભળનાર હિમ, પુરુષ છે, માટે યોરનું શું થશે? હિઝ બુક. જો અહીંયા સાંભળનાર સ્ત્રી હોત તો હળ મૂકતા અને બહુવચન હોત તો ધેર મૂકતા. ઓકે, અહીંયા ફરીથી સમજાવું. સેડ ટુ ની જગ્યાએ રિક્વેસ્ટેડ આવશે. બે વાક્યને જોડવા ટુ. અહીંયા 3 ફેરફાર થયા, 1, 2 અને 3. સેડ ટુ ની જગ્યાએ રિક્વેસ્ટેડ કેમ આવી છે મિત્રો? મહેરબાની કરીને મને તારી બુક આપો, માટે વિનંતી કરી છે, માટે રિક્વેસ્ટેડ. બે વાક્યને જોડવા ટુ. યોરની જગ્યાએ હિઝ, સાંભળનાર પુરુષ છે માટે. ક્લિયર? ત્રીજું વાક્ય જુઓ મિત્રો. ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ. ટીચર સ્ટુડન્ટ્સને કહે છે બી રેગ્યુલર. સ્કૂલમાં રેગ્યુલર આવો, ક્લાસમાં રેગ્યુલર આવો, એડવાઇસ આપે છે. ધ ટીચર એડવાઇસ ધ સ્ટુડન્ટ્સ. બે વાક્યોને જોડવા શાનો પ્રયોગ કરશું? ટુ. બી રેગ્યુલર
જો મિત્રો અહીંયા આપણે ભાવ જોવાનું છે વાક્યની અંદર. ટીચરે સ્ટુડન્ટ્સને કહ્યું સ્કૂલમાં બી રેગ્યુલર, ટાઈમ ટુ ટાઈમ આવો. અહીંયા એડવાઇસ આવ્યું, સલાહ આપી હતી. બે વાક્યને જોડવા ટુ મૂક્યું, બાકીનું વાક્ય યથાવત છે. ચોથું સેન્ટેન્સ જુઓ મિત્રો, નકાર વાક્ય છે. જો આજ્ઞાર્થ વાક્યમાં નકાર વાક્ય પૂછાય તો શું કરવું? મિત્રો જો ડુ જેવું હોય, ડુ, ડઝ કે ડીડ એ કાઢી નાખવું અને બે વાક્યોને જોડવા નોટ ટુ મૂકવું. પ્લીઝ જેવા શબ્દો કાઢી નાખવા. જેમ કે હી રિક્વેસ્ટેડ મી નોટ ટુ. અહીંયા જોજો મિત્રો, ટુ નોટ નથી મૂકવાનું, નોટ ટુ આવશે. પ્લીઝ નીકળી જશે, ડુ નીકળી જશે. નોટ ટુ ડ્રાઈવ સ્કૂટર વેરી ફાસ્ટ. અહીંયા મિત્રો આપણે આજ્ઞાત વાક્ય પૂરા કર્યા. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે પાર્ટ 2 જોઈ રહ્યા છીએ, જેમાં આપણે આજ્ઞાર્થ વાક્ય ઇમ્પેરેટિવ સેન્ટેન્સ બની રહ્યા છીએ, જેમાં આપણે જો વાક્યની અંદર આપણને હુકમનો ભાવ દર્શાવાતો હોય તો આપણે ઓર્ડર કે કમાન્ડ મૂકશું. વિનંતીનો ભાવ હોય તો સેટ ટુ ની જગ્યાએ રિક્વેસ્ટેડ મૂકશું. સલાહની હોય વાત, ડોક્ટર પેશન્ટને સલાહ આપે, ટીચર એડવાઇસ બી આપે ને સૂચન બી કરે, પણ વાક્ય એ પ્રમાણે હોવું જોઈએ. તો એડવાઇસ આવે, બે વાક્યોને જોડવા માટે ટુ આવશે, અને નકાર વાક્ય હોય ત્યારે ટુ નોટ નહીં પણ નોટ ટુ નો પ્રયોગ કરશું. જેમ કે આપણે આજ્ઞાત વાક્ય હુકમનો ભાવ ઓર્ડર્ડ. જો મિત્રો આ ધ માસ્ટર સેડ ટુ ની જગ્યાએ ઓર્ડર, સર્વન્ટનું સર્વન્ટ મૂક્યું. બે વાક્યોની જોડવા ધેટ મૂકતા હતા એની જગ્યાએ ટુ, બાકીનું વાક્ય યથાવત છે. આઈ સેડ ટુ હિમ, આઈ રિક્વેસ્ટેડ ટુ હિમ, આઈ રિક્વેસ્ટેડ હિમ. બે વાક્યોની જોડવા ટુ, બાકીનું વાક્ય યથાવત. ત્રણ ફેરફાર છે, 1, 2 અને 3. આ યોર હિમના માટે આવ્યું, હિસ સેડ ટુ પ્લીઝ છે માટે રિક્વેસ્ટેડ વિનંતી કરેલી છે. બે વાક્યોની જોડવા ટુ, એડવાઇસ અને ટુ. અહીંયા ટુ નોટ નહીં પણ નોટ ટુ આવશે. સિમ્પલી આપણે જોઈએ તો રિપોર્ટેડ સ્પીચના વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય તો તેને આજ્ઞાર્થ વાક્ય કહેવાય, જેમાં હુકમ, લાગણી, વિનંતી જેવા શબ્દો ભાવ હોય છે. બે વાક્યોને જોડવા ટુ મૂકવું, બાકીનું વાક્ય યથાવત રાખવું. હવે મિત્રો આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ બાકી રહ્યા, જે આપણે પાર્ટ 3 માં જોઈશું. જય હિન્દ મિત્રો.